તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? તો આ ગોલુ બ્લોગર ચેનલમાં તમારું સ્વાગત છે. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બાપ દીકરીના નાનકડા પરિવારમાં બી તમારું સ્વાગત છે. તો આ વિડીયોને જોજો, છેલ્લે સુધી બની રહેજો અમારા વિડીયોને. તો આજે આપણે ક્યાં જવાનું છે સીમુ? આપણે કાકડાપર ડેમ પર. હા, કાકડાપર ડેમ પર જવાની છે આજે સીમુ ફરવા માટે. તો આપણે તમારે છેલ્લે સુધી રહેજો એટલે કાકડાપર ડેમનો નજારો પણ અમે તમને બતાવીશું. તો ચાલો જાય ને સીમુ? હા ચલો. તો ફાઇનલી અમે આવી ગયા છે સીમુ સાથે કાકડાપર ડેમ પર. તો હવે આપણે જઈએ નદીના પોટ પર, અંદર જવા દેતા છે આજે તે બાજુ ફરવા સારું, એટલે તે બાજુ જઈએ આપણે. તો વિડીયોમાં બની રહેજો. ચાલો ચાલો, અહીંયા બહુ ધ્યાનથી ઉતરવાનું હા દીકરા, પગથિયા પડી જવા એવા છે, અહીંયા વાગી જાય. હા, એટલે ધીરે 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 જવાનું. આવી જ ગયા છે આપણે હવે. ધડ ધડ પાણી પડતું છે, ધડ ધડ પાણી પડતું છે. આવી જ ગયા છે હવે આપણે. તો આ છે કાકડાપર ડેમનો નજારો, તમને અમે બતાવીએ થોડીક વારમાં. હવે પહોંચી જ જવાના છે અમે ત્યાં. તો કાકડાપર આ ડેમનો ઇતિહાસ છે કે આ તાપી નદી પર એક મોટો પૂર આવી જાય, એકદમ મોટો પાણી આવે વધારે. તો એનાથી નીચેના ગામોને જે રાહત મળે, એટલે કે ધોવાણ નહીં થાય એના માટે આ ડેમ બનાવવામાં આવેલો છે. અને આ સાઈડે અને પેલી સાઈડે, આ બે સાઈડે નહેર આપવામાં આવેલી છે, જે ખેડૂતોને પિયતને માટે, જે લગભગ આજે હજારો એકર જમીનને આનાથી લાભ થાય છે. તો આ લેવા છે કાકડાપર ડેમ. આ ડેમની પહોળાઈ છે લગભગ 100 મીટરથી વધારે છે. આ ડેમ ખાલી આ હેતુથી બનાવેલા ખેડૂત ભાઈઓને જરાક મદદ થઈ રહે એના માટે આ ડેમ બનાવવામાં આવેલો છે. તો આ બધા માછલી પકડવાવાળા બી આવેલા છે. માછલીવાળાઓને બી અહીંયા રોજીરોટી મળી રહે છે. ઘણા બધું માછલી એમ તેમ પકડા જાય એટલે એ લોકોના ઘરના માછલી ખાતા હોય, એ લોકોને ઘરનું ખાવાનું બી થઈ જાય, હાજીનું શાકનું બી કરી નાખે અને વેચાણ માટે બી થઈ જાય. એ લોકોને બધી રીતે રાહત મળી રહે એમાં. આ ડેમનો ઇતિહાસ છે 1950માં ડેમની શરૂઆત કરેલી, પૂરું કરેલું, અને 1954માં આ ડેમનું બાંધકામ પૂરું થયેલું છે. તો સીમુનો તો વટ પડી ગયેલો છે અને તો બહુ મજા આવી ગયેલી છે સીમુને. તો સીમુને બરાબર વટ પડેલો છે, જેને નાચવા બી માંડેલી છે સીમુ. તો દીકરા પડી જવાય હા દીકરા. આ છે નજારો આનો. ને ઉપરની સાઈડથી અહીંથી તાપીથી વાપી એક કેનાલ બી બનાવેલી છે, પાણી લઈ જતા છે. તે હમણાં લગભગ 5-6 વર્ષ પહેલાં એ બનાવેલી છે, કે પાઇપલાઇન કરેલી છે. એટલે આ તાપી નદીથી આ ડેમ પરથી, ડેમની ઉપરની સાઈડથી એકદમ વાપી સુધી પાણી પહોંચાડવામાં આવે છે. પણ આપણને હમણાં તે હાલમાં ત્યાં ઉપર નહીં જવા દેતા, એટલે આપણા લોકોને નહીં જવાય ત્યાં જોવા સારું. હવે અમારે સીમુ હશે તો એમ તો અમારે ગામથી લગભગ આ 25 કિલોમીટરની દૂર છે આ ડેમ. પણ તો ચાલ આપણે આજે જોવા જઈએ એમ કરીને હવે સીમુ સાથે હવે નીકળ્યા અમે. ફરતા આવી ગયા. હવે શું છે? તુરચીલા. આ ડેમના આ સાઈડે આવેલું છે નવું કાકડાપર, ને પેલી સાઈડે આવેલું છે જૂનું કાકડાપર. આ બે કાકડાપર આવેલા છે આ ડેમના આજુબાજુમાં, આ સાઈડ અને પેલી સાઈડે. અરે વાહ, પણ ચીકણાઈ નહીં ત્યાં ટીકા બહુ ચીકણું બહુ પડી જવાય બરાબર દીકરી. હા, માછલા આવેલા, નાના માછલા. હા, અરે વાહ. ટુકડું લઈને, કોઈક નેટ લઈને, ગમે તેમ બધા આવી ગયેલા છે માછલી પકડવા સારું. ઘરના માટે બી, અને વધારે પકડા જાય તો વેચી બી દેવાની. હા, હું જઈ કાઢ્યું ત્યાં શું છે રમકડું? તારે તો જે ને એને તો છે ને જે મળી ગયું બધું રમવાનું જ થઈ જાય. હા, કે જે બી મળી ગયો ને એને હાથે જ કરે. પેલા આપણે કિરપીના કહેવાય, નદીમાંથી આવે ને કિરપીના કહેવાય, કે બધા રમવા સારું બધા ભેગા કરી લે ને પછી ઘરે જઈને રમવાનું ચાલુ કરે છે. એવું કામ છે સીમુને. અને જે મળી ગયું તે રમવાનું ચાલુ છે. તો જોઈ લેતા આપણે બધાએ આ વિડીયોને. આ રીતે માછલીવાળા જઈને દીધા આપણે પેલી બાજુ
અંદર બી પેલા આપણે લાવડી લઈને જતા હે તે ઓડી લઈને જાય પેલા કે એ ચાઈલા એ માછલી પકડવાના તો આટલા પાણીમાં બી હિંમત જોઈએ આ લોકોની એવી હિંમત જોઈએ તો ઘર પરિવાર ચાલે આજે 2 રૂપિયા મળે એમ કરીને બધા એમ કર્યા કરે શું કરે બિચારા તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ અને અમારે અહીંથી ઘરે બહુ લાંબુ પણ જવાનું છે ને વરસાદ બી અચાનકથી છાંટા પડવા માંડેલા છે વરસાદ ગાજવીજ કરે છે તો સીમુને લઈને જવાનું અઘરું પડે તો આપણે અહીંયા જ આપણે આ વિડીયોને એન્ડ કરીએ ને નવા બ્લોગમાં ફરી પાછા મળું તો ચાલો કી બાય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી લેજો બાય